કચ્છના વડુ મથક ભુજ શહેરમાં આપ સૌ જાણો છો તે રીતે ઘણી બધી જગ્યાએ રાત્રિના સમયે રોડ લાઇટ બંધ હોય છે। ત્યારે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કાઉન્સિલર કશ્યપભાઈ ગોર સાથે વાત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે નગરપાલિકા તેમજ જીઈબી દ્વારા જે વાયર નાખવામાં આવતા હોય છે તે અલગ હોય છે અને વરસાદ પડતાની સાથે જ તેના પર એક અલગ થર બની જતું હોય છે અને તેના કારણે આ રોડ લાઇટ બંધ થઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે તેઓએ જણાવ્યું રવિવારના દિવસે વોર્ડ નંબર 5 અને 6માં અમારી ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી અને આ વોર્ડમાં રોડ લાઇટ ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે આવનાર દિવસોમાં હજુ એક અઠવાડિયા સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે અને જ્યાં જ્યાં રોડ લાઇટ બંધ છે ત્યાં ચાલુ કરવા માટે કામગીરી કરવામાં આવશે। ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે જે તે વોર્ડના કાઉન્સિલર તેમજ નગરસેવક અને નાગરિકોનો અમને પૂરો સાથ સહકાર મળી રહ્યો છે। આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર ભુજ શહેરમાં 27,000થી 29,000 જેટલી રોડ લાઇટ છે। હાલ કોઈ નવી રોડ લાઇટ નાખવા માટેનું પ્લાનિંગ નથી, પરંતુ જેટલી પણ રોડ લાઇટ બંધ છે તે રોડ લાઇટ ચાલુ કરવા માટેની હાલ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે કશ્યપભાઈ ગોર। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ કશ્યપ ગોર છે, કાઉન્સિલર ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10 ચેરમેન રોડ લાઇટ સાથે। વરસાદના સિઝનના કારણે ભુજ નગરપાલિકાની રોડ લાઇટ ઘણી જગ્યાએ બંધ થઈ જતી હોય છે દર વખતે। કેમ કે મેઇન પ્રશ્ન એ નડે કે આપણી વાયરમાંથી લાઇટમાંથી જે વાયર નીકળે એ કોપરનો હોય અને જેમાં જીબીનો જોડાણ આપવાનું હોય એ એલ્યુમિનિયમ હોય। એટલે બેની વચ્ચે એક એવો વરસાદની કારણે પડ જામી જતો હોય જેના કારણે લાઇટ બંધ થઈ જાય છે અને વાયર છોડવા પછી પાછું તરત જ લાઇટ ચાલુ થઈ જતી હોય છે। ભુજની અંદર રવિવારે વોર્ડ નંબર 5 અને 6નો એરિયા જે છે ગામતળનો, ત્યાં સમગ્ર વિસ્તારની અંદર બજારો રવિવારે અડધો દિવસ બંધ હોય એટલે અમારી ટીમ સાંજે 6 વાગ્યાથી કરીને રાત્રે 11 વાગ્યા સુધી સંપૂર્ણ વિસ્તારની અંદર કામ કરી અને વધુમાં વધુ લાઇટો ચાલુ થાય એના પ્રયત્ન કરી અને સારી એવી સફળતા મેળવી છે। અમારા સ્થાનિક નગરસેવકો પણ સાથે રહ્યા હતા અને આવનારા દિવસોમાં ભુજની અંદર જ્યાં પણ રોડ લાઇટો બંધ છે એ આવી જ રીતે ડ્રાઈવ ચલાવી અને અઠવાડિયાની અંદર અમે જલ્દીથી જલ્દી ભુજના લોકોને પાછા ફરી વજવાડા પાથરીએ એવા પ્રયત્નો તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં અમારા નગર રોડ લાઇટ શાખાના એન્જિનિયર અને સમગ્ર ટીમ તનતોડ મહેનત કરી રહી છે અને દરેક જગ્યાએ વોર્ડના નગરસેવકોનો પણ સાથ સહકાર મળે છે, જેના કારણે જલ્દી અમે સફળ થઈ જશું। અત્યારે કોઈ નવી લાઇટોનું આયોજન કે નવી લાઇટો લગાડવામાં આવેલી નથી। જે 27,000થી 29,000 લાઇટો અંદાજિત લાગેલી છે એ જ લાઇટોમાં જ્યાં જ્યાં બંધ છે અને જ્યાં લોકો દ્વારા અમને કમ્પ્લેન આવે છે એનું સમારકામ થાય છે અને બીજી જગ્યાએ જ્યાં અમે એવી રીતના ડ્રાઈવ ચલાવી છે કે ધારો કે વોર્ડ નંબર 5માં બજારમાં કમ્પ્લેન આવી હતી એ પણ અને જ્યાં બંધ દેખાય ત્યાં પણ અમારા કર્મચારીઓ લાઇટ ચાલુ કરી નાખી છે। ભુજની અંદર ખૂબ વિસ્તારો ચાલુ કરી નાખ્યા છે। અમે છેલ્લા 3 દિવસથી એ તરફ આગળ વધી રહ્યા છીએ અને હવે આજથી અમે શહેરના મુખ્ય માર્ગો પર ડિવાઈડરો જ્યાં છે એની તરફ આજે આગળ વધી રહ્યા છીએ। એટલે આવનારા 2 દિવસોમાં સમગ્ર ભુજમાં લગભગ લાઇટો તમને ચાલુ જોવા મળશે।